મારું નામ સાહેબ મોહમ્મદ અશરફભાઈ, હું MABW હાઈસ્કૂલ માંગરોળમાં અભ્યાસ કરું છું. અમે જે આ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો તેનું નામ હતું સ્માર્ટ સિટી, જે આજના સમયમાં જે ઔદ્યોગિકરણ અને પરિવહન અને માનવ જીવનમાં જે ઉપયોગી બને વધુ આપણે સરળ રીતે કામ કરી શકીએ એ માટે અમે આ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેમાં હરિત ઉર્જા અને આપણે તેનો કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ અને વધુ ને વધુ માનવને કેવી રીતે ફાયદો પહોંચે અને પર્યાવરણને ફાયદો પહોંચે એ માટે અમે આ રજૂ કર્યું હતું. આમાં સર અમે પહેલા રાખ્યું હતું સ્માર્ટ સોલાર, કે જે સૂર્યના કિરણથી સૂર્ય જે ફરતો જાય તે તરફ તે સ્માર્ટ સોલાર ફરતું જાય અને તેમાં વધુ ને વધુ ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. અને સર જેમાં બીજો અમે વિભાગ દેખાડ્યો હતો તે સ્માર્ટ વાયરલેસ કાર ચાર્જર, કે જેમાં વાયર વગર આપણે કાર ચાર્જ કરી શકીએ છીએ. જે અમે ઓપનની મદદથી કરેલું હતું, જેના કારણે કોઈ અકસ્માત કે સર્જના જેવા વાયર વાળા ચાર્જિંગ હોય અને તેના કારણે કોઈ વિસ્ફોટ થાય અને જાન હાની અને માલહાનિનું નુકસાન થાય એ ના થાય, અમે એ માટે આ રજૂ કર્યો છે. તેના પછી સ્માર્ટ ડસ્ટબિન, જે ડસ્ટબિન ભરાઈ જાય પછી તે મ્યુનિસિપાલિટીમાં મેસેજ મોકલે અને તે જલ્દી ને જલ્દી ખાલી કરવામાં આવે, તેના કારણે કોઈ રોગચાળો ના ફેલાઈ શકે. અને બીજું છે જે સ્ટ્રેટ લાઇટ, સ્માર્ટ સ્ટ્રેટ લાઇટ, કે જેઓ સૂર્યનું કિરણ આના ઉપરથી હટે અને અંધારું થવા લાગે તે રીતે ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ શકે અને પરિવહનમાં કે કોઈમાં આપણે નુકસાન ના થાય અને તકલીફ ન પહોંચાડી શકીએ. પછી આ વર્ટિકલ વાઇન, જે હવાની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. જ્યારે ગાડી પસાર થાય અને તે હવા ઉત્પન્ન કરે અને તેના મદદથી આ વર્ટિકલ લાઇન ફરે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, તે માટે અમે આ પ્રોજેક્ટ વિભાગ રાખ્યો છે.